નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા તો બહુ બધી આવવાની છે અને પરીક્ષાની તૈયારી પણ આપણે કરવાની છે. પણ એ તૈયારી કરતા ઘણી વખત આપણે નાની નાની એટલી બધી ભૂલો કરતા હોઈએ છીએ કે તૈયારી કરવામાં ભૂલ શોધવામાં પરીક્ષા પણ જતી રહે છે અને છતાં આપણને ભૂલ નથી મળતી અને ભૂલનું પરિણામ એવું આવે છે કે આપણે જે પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોઈએ એ થતી નથી અને આપણે જે ધારેલું પરિણામ હોય એ પરિણામ મેળવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલીક બાબતો લઈને આવ્યા છીએ કે આપણે એક અજાણ વ્યક્તિ છીએ કે જે ભૂલથી પણ તમે જો આવી ભૂલ કરી ગયા તો પછતાવાનો વારો તમારો છે. એક ખતરો તમારા ઉપર મંડરાઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનો આ વિદ્યાકુલ યુટ્યુબ ગુજરાતી પર. અને ખાસ કરીને તમને બધાને કહેવાનું કે જેણે આ વિડીયોને હજી પોતાના મિત્રો સુધી શેર નથી કર્યો એ બધા જ શેર કરી દે. જેણે લાઈક અને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને એ બધા જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. તમે કોઈ પણ ધોરણની પરીક્ષા આપતા હોય, તમે કોલેજની પરીક્ષા આપતા હોય, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય અને તમે કોઈ પણ રીતે એક નાનામાં નાની પરીક્ષા પણ જો આપવા જઈ રહ્યા હોય તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે છે એવું માની લેજો કે આ વિડીયોને અંતે કંઈક ને કંઈક તમને શીખવા મળવાનું છે. અને એના જ માટે થઈ અને સૌ પ્રથમ તો હું તમને કહેવા માંગીશ, પહેલી મારી બાબત કે વર્ષની શરૂઆતથી તમને જ્યારથી ખબર પડે છે કે મારે આ તૈયારી કરવાની છે એ વર્ષની શરૂઆતથી તમે એક સરખી મહેનતને અનુસરવાનું ચાલુ કરી દેશો. કોઈ પણ દિવસ એક પણ સમય એવો ન જાય કે આપણો વેસ્ટ થઈ જાય. તમે ધોરણ કોઈ પણ હોય, તમે બોર્ડના વર્ષની પરીક્ષાની તૈયારી કરતા હોય કે ધોરણ 9 અને 11 ની પરીક્ષાની તૈયારી કરતા હોય, પણ વર્ષની શરૂઆતથી એક સરખી મહેનત ચાલુ કરજો. કારણ કે મિત્રો, આપણે કહીએ છીએ કે મહેનત તો કરવી જ પડે અને મહેનત કરવાનું કોઈ મુહૂર્ત હોતું નથી. મહેનત તો જ્યારથી ઈચ્છે ત્યારથી ચાલુ કરી શકાય અને જેટલી તમારી મહેનત એટલી જ તમારી સફળતા, એટલું જ તમારું પરિણામ સારું આવવાનું છે. અહીંયા મેં એટલા માટે જ ખાસ કરીને તમને સમજાવ્યું છે કે જેટલું વર્ક હાર્ડ એટલું જ તમારું મોટું સ્વપ્ન પૂર્ણ થવાનું છે. જો આપણે આખો દિવસ બસ એમને બેસી રહીએ, બસ મહેનત કરશું, બસ આવું જ ધારીને બેઠા રહીએ તો ક્યારેય આપણને સફળતા નથી મળવાની. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, વર્ષની શરૂઆતથી તમે જે પણ કાર્ય કરવાના છો, જે પણ પરીક્ષાને લગતી તૈયારી કરવાના છો, એની બેસ્ટ મહેનત કરવાનું ચાલુ કરી દેજો. એક ચોક્કસ સમય અનુસાર એ મહેનત કરતા રહેજો. તમને કયા વિષયમાં કેટલી મહેનતની જરૂર છે એ મુજબ તમારું પુનરાવર્તન થતું રહેવું જોઈએ. તમારી મહેનત એ દિશામાં આગળ વધતી રહેવી જોઈએ અને તો જ તમને વર્ષના અંતે જે ધારેલી સફળતા છે એ મળવા પાત્ર છે. બીજી વાત ખાસ કરીએ તો કે તમારે કોઈ પણ પરીક્ષા જ્યાં આપવા જવાની છે એ પરીક્ષા પહેલા તો તમારે લખીને જ આપવાની છે. તો તમે ખાલી વાંચન કરી રાખશો, લખવાની પ્રેક્ટિસ નહીં કરો. આવડે બધું જ છે પણ લખવામાં તમારો હાથ ચાલવાનો નથી. મિત્રો, ખાસ યાદ રાખજો કે વાંચન કરતા લેખનને વધુ મહત્વ આપજો. કારણ કે તમે જે કાંઈ પણ પરીક્ષા આપવાના છો એ ફક્ત બોલીને નથી આપવાના, એ તમારે લખીને આપવાની છે. તો હંમેશા એક વાત યાદ રાખજો, જેટલી તમારી લેખન પદ્ધતિ વ્યવસ્થિત, જેટલું તમારું લેખન કાર્ય સારું, જેટલું તમને લખવામાં અનુકૂળતા અને જેટલું તમે ઝડપથી લખી અને તમારા વિચારોને પ્રગટ કરી શકો, તમારી અંદર રહેલા જ્ઞાનને જેટલું પેપર પર ઉતારી શકશો, એટલા જ તમારા પરિણામમાં સારા માર્ક્સ અને એટલા જ તમારું પરિણામ ઉચ્ચ કક્ષા સુધી જઈ શકે છે. એટલું જ તમારી ધારી સફળતા સુધી તમે પરિણામને લઈ જઈ શકો છો. એટલા માટે આ બીજી ટિપ્સ ખાસ યાદ રાખવાની છે. મિત્રો, આ ભૂલ ક્યારેય નહીં કરતા. હું આખો દિવસ વાંચે રાખું, પરીક્ષાના 5 દિવસ અગાઉ વાંચે રાખું, પરીક્ષાના 2 દિવસ અગાઉ વાંચે રાખું, મેં વાંચી ઘણું બધું લીધું, આવડે મને ઘણું બધું છે, પણ થશે કેવું કે જ્યારે હું લખવાની ટ્રાય કરીશ ને તો મને લખતા નહીં ફાવે. કેવી રીતે લખવુંની સમજ નહીં પડે, ક્યાંથી શરૂઆત કરવી એ સમજ નહીં પડે, ટોપિકને કેવી રીતે આપણે રજૂ કરી શકીએ સમજ નહીં પડે, પ્રશ્ન 3 ગુણનો હોય તો કઈ રીતે લખાય ખબર નહીં પડે, દાખલો 5 ગુણનો હોય તો કેવી રીતે ગણાય ખબર નહીં પડે. એટલા માટે થાય ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી પરીક્ષા તમારે લખીને આપવાની છે, નહીં કે બોલીને. તો
તમને આવડતું હોય એને તમે પેપર પર લખો, પ્રેક્ટિસ કરો, અને એ જ તમારું લેખન સુધારશે, એ જ તમારી લખવાની પદ્ધતિ સુધારશે, અને ખાસ કરીને મિત્રો એ જ તમારા હેન્ડ રાઇટિંગ પણ સુધારશે. કારણ કે તમને આવડતું હશે પણ જો હેન્ડ રાઇટિંગ પણ જો ખરાબ થયા તો પણ તમારા માર્ક્સ કપાશે. તમને આવડતું હશે, લખવાનું છૂટી ગયું તો પણ તમારા માર્ક્સ કપાશે. તમને આવડતું હશે પણ લખવાની જે પદ્ધતિ છે એ યોગ્ય નથી તો પણ તમારા માર્ક્સ કપાશે. અને આવો અડધો માર્ક્સ ભેગા કરતા રહેશો ને તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવો અડધો માર્ક્સ અંતે બહુ મોટા માર્ક્સનો તફાવત લાવી દે છે અને પરિણામ પર આની બહુ મોટી અસર થાય છે. એટલે ખાસ વર્ષની શરૂઆતથી વાંચનને જેટલું મહત્વ આપો, જેટલું વાંચો છો એને એટલું લખતા પણ લ્યો, લખવાને પણ એટલું મહત્વ આપતા રહ્યો. ત્યાર પછીની વાત કરીએ તો કોઈ પણ વિષયની તમે તૈયારી કરવા માંગો છો તો તમે જે શિક્ષક પાસે તૈયારી કરો છો, જે પ્રકાશનમાંથી તૈયારી કરો છો એને વળગી રહ્યો. આખું વર્ષ દરમિયાન બદલાવ નહીં કરવાનું. 2 મિનિટ અહીંયા જોઈ આવીએ, 2 મિનિટ આ પ્રકાશનમાંથી તૈયારી કરી લઈએ, 2 મિનિટ આ પેપર સેટમાંથી તૈયારી કરી લઈએ. નહીં. આ તમારો બદલાવ એ તમને શું દર્શાવે છે? મારે આ નથી થયું, હું આ કેમ કરીશ, કેવી રીતે કરીશ? અને દરેક વખતે તમે નવો પેપર સેટ ખોલો, નવું પ્રકાશન ખોલો તો પ્રશ્નો નવા જ આવવાના છે, પણ એ નવા નથી, એને બદલીને પૂછેલા છે. દરેક પ્રકાશનની ભાષા અલગ છે, દરેક શિક્ષકની પદ્ધતિ અલગ છે, દરેકના વિચારો અલગ છે, દરેકની સમજાવવાની મેથડ અલગ છે, પણ અંતે બધાનું પરિણામ એક જ છે અને એ છે તમારી પરીક્ષામાં કેમ સારું પરિણામ આપવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે શિક્ષક સાથે મહેનત કરવા લાગતા હોય, તમે જે પ્રકાશનમાંથી મહેનત કરતા હોય, તમે જે પેપર સેટમાંથી મહેનત કરતા હોય, વર્ષની શરૂઆતથી એક જ સાથે જોડાયેલા રહો. અને ખાસ એક બાબત, એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે 2 પેપર સેટ લઈ અને મારા જ વિષયની વાત કરીએ, સ્ટેટિસ્ટિકમાં તમે પેપર સેટની તૈયારી સ્ટાર્ટ કરી તો હું પેપર સેટ જે હું પેપર સેટ બનાવું છું, વિદ્યાકુલનો જે હું પેપર સેટ બનાવું, તો હું દરેક ચેપ્ટરના અલગ રીતના દાખલા અલગ પેપરમાં મૂકીશ. હવે દાખલા તરીકે 8 પેપર સેટના તમે મારા પેપર સેટમાંથી જો સોલ્વ કરી દીધા તો તમે 8 રીત કવર કરી હશે. પણ થશે કેવું, તમે 4 પેપર મારા પેપર સેટમાંથી સોલ્વ કર્યા, 4 કોઈ બીજી જગ્યાએથી સોલ્વ કર્યા, 4 કોઈ ત્રીજી જગ્યાએથી સોલ્વ કર્યા, તો મારા પેપરમાં જે 4 રીત હતી એ પહેલા સરે આગળ મૂકી નહોતી, એણે પાછળ મૂકી હતી, તો તમે એના પાછળના 4 સોલ્વ કર્યા હતા તો એની એ રીત સેમ રિપીટ થઈ. પહેલા સરે એમાં બીજી 2 રીત નાખી, 2 રીત કાઢી નાખી, તો કુલ 8માંથી તમારી 6 જ તૈયાર થઈ. આવું બને છે. આપણને એમ લાગે છે કે મેં તો ઘણા બધા પ્રકાશનના પેપર સેટ સોલ્વ કર્યા, મેં ઘણા બધા પ્રકાશનમાંથી પ્રશ્નો વાંચ્યા, પણ થાય છે કે એવું, તમે રિપીટ પ્રશ્નો વાંચ્યા હોય છે, નવા પ્રશ્નો છૂટી ગયા હોય છે, નવા પ્રશ્નો તમે પહોંચી શક્યા નથી, અને આ તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે. પરીક્ષામાં જ્યારે તમે પેપર લખવા બેસો છો તો એ તમારી મેથડ ઘટાડે છે. તમને એમ થશે કે આ સવાલ નથી વાંચ્યો, આ પ્રશ્ન આવ્યો જ નથી, અને એના કારણે પરીક્ષાના પેપર પર અસર થશે. અને આવી પેપર પર અસર ન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ વિષયની તૈયારી માટે કોઈ એક શિક્ષક કે પ્રકાશન સાથે વર્ષની શરૂઆતથી જોડાઈ જાઓ અને એમાં વારંવાર બદલાવ કરવાની જરૂર નથી. એની સાથે વળગી રહો, તમને ચોક્કસ સફળતા મળવાની છે. પણ સાચું શું છે, ક્યાં વળગી શકાય, ક્યાં તૈયારી કરી શકાય, એ જરા ચેક કરી લેજો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે નાનામાં નાની પરીક્ષાથી લઈ તમારો રાઉન્ડ ટેસ્ટ હોય, તમારી સામયિક પરીક્ષા હોય, બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ નાનામાં નાની પરીક્ષા, અરે કદાચ ક્લાસમાં કોઈ શિક્ષક એક સવાલ પણ તમને લખવા આપે ને કે આ સવાલ કાલ તૈયાર કરીને આવજે, આ સવાલ હું કાલે મોઢે લખાવવાનો છું, તો એને પણ ગંભીરતાથી લ્યો. નાનામાં નાની પરીક્ષા મેં કીધું છે, અરે એક દાખલાની પણ જો પરીક્ષા હોય, એક સવાલની પણ પરીક્ષા હોય, 5 MCQની પણ પરીક્ષા હોય, તો આ નાનામાં નાની પરીક્ષાથી લઈ તમારું કદાચ વીકલી ટેસ્ટ હોય, તમારું રાઉન્ડ ટેસ્ટ હોય, તમારી પ્રથમ સામયિક પરીક્ષા હોય, તમારી દ્વિતીય સામયિક પરીક્ષા હોય, આવી કોઈ પણ પરીક્ષાને ગંભીરતાથી લેજો. હું બોર્ડનો વિદ્યાર્થી છું,
ફક્ત બોર્ડમાં મહેનત કરીશ. હું 9માનો વિદ્યાર્થી છું, ફક્ત વાર્ષિક પરીક્ષામાં મહેનત કરીશ નહીં. કારણ કે અહીંયા તમને હું કહેવા માંગીશ કે આજે કોઈ પણ પરીક્ષા તમારી છે એ દરેક પરીક્ષા તમને કોઈક પ્રશ્ન શીખવીને જશે. હા, તમે પ્રથમ સામયિક પરીક્ષામાં જે તૈયારી કરી છે, કદાચ એમાં 5 ચેપ્ટર હતા, 5 ચેપ્ટરની વ્યવસ્થિત તૈયારી કરી છે, તો એ વાર્ષિક પરીક્ષા અથવા બોર્ડની પરીક્ષા સમય તમારો સમય બચાવશે. તમે રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરી છે, રાઉન્ડ ટેસ્ટ તમારી દરેક ચેપ્ટર મુજબ લેવાની છે, વીકલી ટેસ્ટ તમારી દરેક ચેપ્ટર મુજબ લેવાની છે, તો એ તમારી બોર્ડની પરીક્ષામાં સમય બચાવશે. એટલા માટે તૈયારી કરવા માટેનો સમય તમને વધુ મળી રહેશે, તૈયારી કરવા માટેનો પુનરાવર્તનનો ગાળો તમને વધુ મળી રહેશે. પછી આપણે વારંવાર ફરિયાદ કરતા હોઈએ છીએ કે સ્ટેટનું પેપર આવ્યું ને એમાં રજા નહોતી, એકાઉન્ટનું પેપર હતું ને આગલે દિવસે હું બીમાર પડી ગયો હતો. એલા બીમાર તો તું એક દિવસ પડ્યો હતો, આખું વર્ષ તે શું કર્યું? સ્ટેટના પેપરના આગલા દિવસે રજા નહોતી, આખું વર્ષ 365 દિવસ શું થયું? બીએના પેપરમાં એક દિવસની રજા નહોતી. બીએનું પેપર મને લખતા ન ફાવ્યું, આખું વર્ષ ન ફાવ્યું? ફાવી જાય. એના માટે થાય આ બધી જ પરીક્ષા, નાનામાં નાની પરીક્ષાથી લઈ મોટામાં મોટા રાઉન્ડ ટેસ્ટ હોય, સામયિક પરીક્ષા હોય, આ બધાને એટલું ગંભીરતાથી અનુસરો, ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લ્યો કે હું એ વર્ષનો વિદ્યાર્થી છું, કે હું ધોરણ 9નો વિદ્યાર્થી છું, હું ધોરણ 10નો વિદ્યાર્થી છું, હું 12 કોમર્સનો વિદ્યાર્થી છું, હું 12 સાયન્સનો વિદ્યાર્થી છું. મારે દરેક પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ આપવું છે. વાર્ષિક પરીક્ષા ટાઈમે કદાચ હું ગમે એવો બીમાર હોય, અહીંયા કદાચ ગ્લુકોઝનો પાઇન ચડતો હોય ને, છતાંય જો હું પરીક્ષા આપવા જાઉં ને, તો મને પરીક્ષામાં પૂરેપૂરું આવડવું જોઈએ. આવી તૈયારી કરવી જોઈએ. એટલા માટે થઈ પરીક્ષાને બહુ ગંભીરતાથી લેવાની, કારણ કે દરેક નાનામાં નાની પરીક્ષા આપણને કંઈક ને કંઈક શીખવીને જશે. અને ખાસ બાબત જેમાં સૌથી વધારે પ્રશ્ન છે કે જે વિષય મને આવડતો નથી, કેમ આવડશે, શું આવડશે, કેવી રીતે કરીશ? નહીં થાય તો છોડી દઈશ. આ જ બાબત છે. આવડતો નથી, કેમ કરીશ, કેવી રીતે થશે, અને છેલ્લે મને આ બહુ અઘરું લાગે છે, હાલો આને છોડી દ્યો. એટલે આ છોડી દેવાથી ક્યારેય પૂરું નથી થવાનું. અને હું આજે સ્કૂલે નથી ગયો, હું આજે લેક્ચર એટેન્ડ નથી કર્યું, આજે હાર્દિક સર લાઈવ હતા, મેં આજે ભણ્યું નથી, તો મારે એ લખવાનું, મારે એનું વાંચવાનું, મારે એની પ્રેક્ટિસ કરવાની 100% કરવી પડે. 100%. બોર્ડ વાળાને કે તમારા સ્કૂલના વાર્ષિક પરીક્ષા સમયે, તમારી સામયિક પરીક્ષા સમયે એવું નહીં કહેવાય કે મેં આ 2 લેક્ચર નથી ભણ્યા તો હું એની પરીક્ષા નહીં આપું, કે મેં આ 2 ચેપ્ટર સ્કીપ કરી દીધા છે, છોડી દીધા છે, તો હું એની પરીક્ષા નહીં આપું. જે વિષય તમને અઘરો લાગતો હોય એ વિષય પર વધારે ધ્યાન આપો, એને છોડી દેવા કરતાં વધારે ધ્યાન આપો. ખાસ તમને કહીશ કે ઘસાઈને સોનું પણ ચળકાટ આપે છે. અહીંયા મારી પાછળ આ 2 પ્રતિકાત્મક ફોટો મેં મૂકેલા છે. 2001 કચ્છનો ભૂકંપ જ્યારે આવેલો હતો, આવી હાલત હતી. અને જો ભારત સરકારે આને છોડી દીધું હોત ને, તો આજે કચ્છનું રણ જ હોત. ગુજરાત સરકારે આને છોડી દીધું હોત તો આ કચ્છનું રણ જ બની ગયું હોત. પણ એના પર ધ્યાન આપવામાં આવ્યું, સૌથી વધુ ધ્યાન એના પર કેન્દ્રિત કરવામાં આવ્યું. અને આજની એની તસવીર, એક સૂર્ય ઉગી ગયો છે. એટલે મિત્રો ખાસ કહેવા માંગીશ કે જે તમને અઘરું લાગે છે ને, એને છોડવા કરતા એના પર વધારે ફોકસ કરો. મને સ્ટેટ નથી આવડતું, 2 કલાક પ્રેક્ટિસ કરીશ. મને ઇકોનોમિક્સ નથી ફાવતું, 2 કલાક વાંચીશ ને લખીશ. મને એકાઉન્ટમાં તકલીફ થાય છે, 2 કલાક આપીશ. બાકીના બધા વિષયને 2 કલાક આપીશ ને, એક ખાલી સ્ટેટિસ્ટિકને 2 કલાક આપીશ. બાકીના બધા વિષયને 3 કલાક આપીશ ને, 2 કલાક ખાલી એકાઉન્ટ કરીશ. બાકીના બધા વિષયને 3 કલાક આપીશ ને, 1 કલાક, 2 કલાક, 3 કલાક હું ખાલી ગણિતના દાખલા ગણીશ. વિજ્ઞાન મને મથાવે છે ને, કાંઈ વાંધો નહીં, આખો 1 દિવસ વિજ્ઞાનનો, બાકીનો 1 દિવસ આખો બધા વિષયનો, પછી હું વિજ્ઞાનને મથાવીશ. યસ, આ મેન્ટાલિટીથી જાઓ. આ મેન્ટાલિટી મગજમાં બનાવશો, એક સમય એવો આવશે કે જે તમારો અઘરો વિષય છે ને, એ જ તમારો સૌથી પ્રિય વિષય બનશે. અને ત્યારે
તમને મજા આવશે. ત્યારે તમને થશે કે નહીં, આ તો હું ખોટું છોડી રહ્યો હતો, આમાં તો સ્કોર કરી શકાય. યસ. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ કહેવાનું છે. આ 5 બાબતોને અનુસરી લેશો ને, કોઈ પણ પરીક્ષા હશે, કોઈ પણ પરીક્ષા, એમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. અને આવું બેસ્ટ પરફોર્મન્સ આપતા રહેશો ને, એ જ તમને જીવનના કેરિયરના મહત્વપૂર્ણ મુકામ સુધી પહોંચાડી દેશે. અને એ તમારી ધારેલી સફળતા મળે ને, એવી અમે સૌ પણ અપેક્ષા રાખીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ.